ઠીક રહીજો. આ માલો વિખતા નહીં, માલો વિખતા નહીં, કાનવાની દીવી કાનવાના ભગવાન ભેખની એ વસ્તી હાટું થઈ છોડ બદલ કોને મારા બાપ કાનવાએ ભેખ પહેરી લીધો તો એકનો એક હાલ્યો આવે. દીકરાનો જન્મ થાય તો બાપ ગયો થાય. બાપ દીકરાનું મોઢું ન જોઈએ કે કેવી વેળા હોય. મારા બાપ કાનવાએ વિચાર કર્યો કે હોય મળે મારી પાવાની દેવી મારી ખોડિયા મને તારી બોલી બતાવી ને, મને તારી બોલી બતાવે ને મારા બાપ મને મયાજીની દેવી અગસર ઓરાવાની જગ્યામાં જોગીડા બની ગયા, ભેગ પહેરી લીધો. કામનું દેહના મલકમાં વહી ગયા. એક ટાંગ્યો મલક, એકલ મલક નોદાની ધનુર વધ્યા. બારના પાદર એવો મલક હતો. મારા બાપ કાનમાં બીજલના હંગોળની દેવી કહેવાય. રાજના માણા બનાવે, દિવસના બળદ બનાવે. આવો મલક આયા મારી માં મીણા મનોહરી મારી પાવાની દેવીની બંદી કરે, મારી ખોડિયાની બંદી કરે. મારી તારી જગ્યા કોની પડી ગઈ. મારી દેવી કોની ભાઈ જયસુખભાઈ, આ ભયું ના ભાવથી દેવી ખાવા ઉતરી છે. 5 વર્ષ વીતી ગયા. બેટા એક સૂર બની જાવ, એક માળાના મોતીડા બની જાવ. અને મને સગનની દેવીને, મને મધુની દેવીને, મને ગરીબાઈની, મને 1,000 રૂપિયાની ગુગળી આપો. જો ખાન ખમાની નો કરું ને અને જગ્યાની માલપામાં વસ્તીને જો ખમાન કેતી પાછી પડી જાવ એટલે મને કાનવાની દેન મને કોઈ લાગે બાપ. વસ્તી માતા દુઃખના લોટ મળી ગયા. મારા બાપ સગન મારા બાપ મધુએ દેવીને કીધું તું મને મને વસ્તીની શેત હતી, મારા પોહડાની શેત હતી. મારી વસ્તીને મને રોતી રાખતી નહીં.
ઊંડા કુવામાં ઉતારી મારી વસ્તીના વરત કાપી દો. મારા પાખો વિનાના ઢોલરા સંસાર મારા પાખો વિનાના મારી મારા ઢોલરા દઈ 5 વર્ષ વીતી ગયા એમાં તો માથા દુખના લોટ પીયા ગયા. ઓહો બાપ અમારા સગન બાપામાં 5 ભાઈઓ હતા ને એમાં 2 ની ગેરહાજરી છે. એક મોહન બાપા નથી અને એક જેનું નામ લેતા સપન કરોડ રૂવાના બેઠા થઈ જાય એવા અમારા અર્જુન બાપા. અમારા અર્જુન બાપા આ ભાઈનો દીવો હતો. ભાઈનો તો દીવો હતો પણ મારી નાચની દેવીઓ ઉઠી જતી હતી ને અને જ્યાં મારા અર્જુન બાપા પઢિયાર જાય ને આવી મને જઈ શક્યા વાત બાપા ઓરતા મૂકી દે. આજ મારી વસ્તીના મનના ઓરતા જો ન પૂરા કરતી જાવ ને તેથી તો મને કાનવાની દીવના ખાધુની ખોટ પડી જાય. તમારા સગન બાપા મધુ બાપા કહેતા હતા મને કહી લીજે મારી વસ્તી ભૂલી જાય ને મારી વસ્તીને નો કહેતી હો. માંડ માંડ કરી રોય રોય આ બગીચો બનાવ્યો છે. રોય રોય બગીચાના છોડવા કરમાવા દેતી ને હો. વેદના અને દુઃખ સુખિયા પાસે દુઃખની વાત ન કરાય પણ કોઈ એવો દુખ્યો મળી જાય ને અંતરની વાત ન્યા કરાય. સગન બાપાની વસ્તીમાં 2 પહોળા વહી ગયા અમારે મોહન બાપા અને અર્જુન દાદા. માતાજીના પડિયાર હતા પણ જોવો દુઃખ હોય એની માથા દુઃખ જ હોય, સુખ હોય એની માથા સુખ જ હોય. આંબળો મારી ના અર્જુન બાપા વહી ગયા ને એની વસ્તી કુંડલામાં ઉછાળા ભરી સુરતની જગ્યામાં વરતવા વહી જાય. મારી પાવાની દેવી મારી પાવાના રાગીની દેવી દુઃખના માર્યા વરતવા જાય. અમારા અર્જુન બાપાના દીકરા કિશોરભાઈ ને ઝીણાભાઈ 2 ભાઈઓ હાલ ને ભાઈ
આપણે સુરતની જગ્યામાં વરતવા જઈએ પણ રામ લક્ષ્મણની જોડ હોય ને, એક જીવા એક રંગા બાપ રામ લક્ષ્મણની જોડ્યું આને કહેવાય. આના ખોળિયા અલગ હતા, બેયના જીવ એક હતા. આ ધરતી ફાટી જાય ને એવી વાત છે મારી નાય. કિશોરભાઈ ને જીણાભાઈ ના બે છોકરા કાકા મોટ બાપા ના હતા, બે ભાઈ. બાલીઓ ને વિજય હવારે ખાંભીએ બિહારવાના છે. અટાણા નો સાંભળે, મેં નો કીધું. બાપની જીવી કનવાની જીવી જયસુખભાઈ દુઃખ પડ્યું હોય એને ખબર હોય. બે ભાઈના વરતવા ગયા એટલે બાલીઓ ને વિજય જો કેમ બેન રોવેશ મારો ભાઈ. કોઈ બેન નો ભાઈ વહી ગયો હોય અમે દુઃખ ના દુઃખના મારા વર્તી ખાવા ગયા. બાપ પારકુ પાદર એવી પારકુ સુરતની જગ્યા પારકો મલક ત્યાં કોઈ હગું નહીં. ટકનું લાવી ટકનું ખાય. પણ મેં કીધું ને મારે કઈ લઈ જા જગ્યામાં, લઈ જા જગ્યામાં મારી કાન માંગી લઈ જા જગ્યામાં મારી સાના રાખનારા છે. પણ જેથી બે વહી ગયા ને તેથી આ વસ્તુને કોઈ સાની રાખનારી નહોતા ભાઈ. હા એ જીવન જીવવું ને ભયું તો આવું જીવન જીવજો. હા માં વિડીયો એ જીવન જીવો. તો ભાઈ મર્યા પછી તમને દુનિયા યાદ આવે. બાકી તો હારું હોય ત્યારે હરિયા પાટી ખાવું કરે. પણ જયારે દુઃખીનો સમય આવી જાય જયારે વહુની વેદ આવે ને ત્યારે ખાલી ખંભે હાથ આપો ને એવા માણાના સુભાષભાઈ દુકાળ પડી ગયા. એવા માણા વ્યા ગયા જો વહી ગયા ને બે ભેગા વહી ગયા. અગર હતા તો કાકા મોટ બાપાના પણ બાલીઓ ને વિજય એક રંગા હતા, એક જીવા હતા કે ભાઈ મરશું તો ભેગા જીવશું તો ભેગા.
કારણ કે જયસુખભાઈ સવારે એમને પાળી બેહાડવાના છે અટણ આવીને હાજરી હશે આપણને ન દેખાય હા લીંબાભાઈ એ લીંબાભાઈ હા મારા બાપ એ લીંબાભાઈ થોડીક વાર બેહો એક મિનિટ ખાલી આવે બેહો જયસુખભાઈ ના થોડીક વાર બેહો ધર્મની ગતિને ઓળખાય નહીં ધર્મની ગતિને એ ઓળખાય નહીં ધર્મની ગતિને ઓળખાય નહીં એના બોડિયા કે શરીરના બોડિયા આ નાગણી કહેવાય આને આને મત ભરવી એટલે આના હાથમાં રમાડવી એટલે મરજીવું થવું પડે બોલી બાબાઈ મરજીવા બને મરજીવા બને તો દેવી જમા બને અમારી ના મરજીવું થવું પડે અને 350 ભાઈઓ છે ને આને એક નજરે જોવા પડે હરકે હરકો નિયા કરવો પડે પોતાનો દીકરો આવે એટલે એને ખમાકી એવું નહીં ભાઈના દીકરા કોક આવે ને એને પેલી ખમા કે એની પાસે દેવી આવે એની પાસે દેવી આવે મા માસીને એક રાખ્યા હોય ને એમાં જગ્યામાં મારા બાપ સગનની ગરીબાઈની દેવી મારા બાપ મધુની દેવી મને 5 નો સૂર કર્યો છે અને સાંભળ એક તો નાના એવા છોકરાને પડિયાર બનાવ્યો છે અમારા અર્જુન બાપા વહી ગયા ને પછી એને પડિયારનું ખાતું આપ્યું છે પણ તેથી મારા લીંબાભાઈ એટલું કીધું કે મારી સાંભળ છેતરતી નહીં થોડી છેતરતી 5 વર્ષ થયા અમારા મનજી બાપાનું દુઃખ ઉડાડી દેવી નકર ડોક્ટરે ના પાડી દીધી હતી મનજી બાપા છે કે ભાઈ બોલાવો એની જાતર છે આજ એની માનતાની જાતર છે વસતીના દુઃખ ભાંગી મરીના તને પવાગી દીવી એ મરી પવાગની દીવી એટલે તઈને ભાઈ હયાત છે ને બોલાવો
પછી છેલ્લે મનજી બાપાનું દુઃખ આવ્યું ને, જીવ જાતો જીવ આવતો જીવ જાતો ઓરતો કર્યો દીવી મત ઓરતો કર્યો મને મરી તો જાવું છે પણ મને એક વાર તારા દર્શન કરાવીને આ ભાઈઓને ભેગા કરીને મને ભાઈઓ વગરનું લાગે મારી કાનવાની દીવી મારા બાપ વડમિયાજીની દીવી મને ભાઈઓ વગરનું જગ્યા લાગે મારા મગન ભુવા મને પાવાની દીવી ને મને સુપોરા મને મહારાજ મને ખોડિયાર ને મને યગલ ને મને પાગલ યાદ ને આબર જો જગ્યાની માલપા ભાઈઓ ભાઈનો ભાવ તૂટવા દો અને મારી વસ્તીની જો પલે પલે ખબર ન લાવ ને તો મને બાપ સગનની દેવી મને બાપ મધુની ગરીબાઈની દેવી મને એક કોઈ ભાગી જાવ દી